નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કપાસના ભાવમાં સુધારો થશે કે નહીં અને હવે કપાસના ભાવ કેવા રહેશે તેને લઈને આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। હાલ જૂના કપાસના ભાવ ઊંચા હોય અને નવા કપાસના ભાવ પણ ઊંચા બોલાય છે, પણ નવા કપાસની આવક જેવી શરૂ થશે ત્યારે કપાસના ભાવ સડસડાટ ઘટવા લાગશે। અત્યારે સારી જાતનો જૂનો કપાસ બજારમાં મણનો 1200 થી 1550 રૂપિયામાં વેચાય છે, જ્યારે નવો જૂનો મિક્સ કપાસના ભાવ મણના 1550 થી 1600 રૂપિયા બોલાય છે। નવો કપાસ ખેડૂતો હવાવાળો લાવશે તો ભાવ સ્વાભાવિક રીતે નીચા બોલાવાના છે। કપાસના ખેડૂતો માટે નવી સિઝન અનેક પ્રકારની વિવિધતાને લઈને આવી રહી છે, પણ આ વર્ષે ખેડૂતોને માટે મોટું નુકસાનકારક બની શકે છે। ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો રાજકોટ 1300 થી 1535, વિરમગામ 800 થી 1413, ઉનાવા 1340 થી 1507, ધંધુકા 1150 થી 1338, મોરબી 1301 થી 1475, ધ્રોલ 1070 થી 1460, ધારી 1001 થી 1371, સાવરકુંડલા 1251 થી 1451, હળવદ 1260 થી 1482, ભાવનગર 1175 થી 1459, જેતપુર 886 થી 1491, જામજોધપુર 1275 થી 1491, ટીનટોય 1200 થી 1435, વાંકાનેર 1250 થી 1465, વિસાવદર 1021 થી 1211, જસદણ 1300 થી 1500, કાલાવાડ 1119 થી 1467, માણસા 1250 થી 1500, બાબરા 1281 થી 1509, તળાજા 1000 થી 1435, ખાંભા 1256 થી 1453, અંજાર 1485 થી 1485, બોટાદ 1330 થી 1517, વિજાપુર 1100 થી 1543, પાટણ 900 થી 1500, હારીજ 1358 થી 1430, ગોંડલ 1101 થી 1501, વિસનગર 1150 થી 1518, જામનગર 800 થી 1475, મહુવા 1185 થી 1400। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।